હેલો સ્ટુડન્ટ, આજે આપણે ચેપ્ટર નંબર 11ની અંદર પર્વલય લાસ્ટ લેક્ચરમાં આપણે પર્વલયના સૂત્ર શીખેલા છે તે જ આગળ શીખીએ. જો સ્વાધ્યાય 11.2ની અંદર તમને આપેલું છે કે નાભિન ક્વેશ્ચન 1 થી 6 માટે નાભિનાયામ પર્વલયના અક્ષનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધો. આપણે એ વસ્તુ જોઈ જ ગયા છે, સૂત્ર જોઈ ગયા છે. એના પરથી પહેલું તો ક્વેશ્ચન નંબર 1 11.2 ક્વેશ્ચન નંબર 1 તમને શું આપેલું છે? y² ઇઝ ઇક્વલ ટુ 12x છે. કેટલું છે? અહીં તમને દેખાય છે ને? અહીં તમને આપેલું છે y² ઇઝ ઇક્વલ ટુ 12x છે. પહેલું તો એ જોવાનું કે તમને x અક્ષ પર સંમિત આપેલું છે કે y અક્ષ પર સંમિત છે. y² ઇઝ ઇક્વલ ટુ 12x જોઈને આપણને ખબર પડી જ જશે. જે તમને સૂત્ર LHS સાઈડ છે y છે, તો એ કયા અક્ષ પર સંમિત કહેવાશે? x અક્ષ પર સંમિત. પહેલું તો એ લખાય કે y સરખાવવાનું કોની સાથે? x અક્ષ પર સંમિત હોય તો y² ઇઝ ઇક્વલ ટુ 4ax સાથે સરખાવાય. આને બીજું કે તમે લખો કે y² ઇઝ ઇક્વલ ટુ 4x સાથે સરખાવતા, તો એને જોઈને આપણે કહી શકીએ કે કોની સાથે સંમિત છે એવું કહી શકાશે? x અક્ષ પરનો સંમિત છે. x અક્ષ પર સંમિત છે એવું કહી શકો. કે પર્વલયનું સમીકરણ કયા અક્ષ પર છે એવું કહી શકો? x અક્ષ પર છે. અને પર્વલયનું સમીકરણ x અક્ષ પર છે. આ વસ્તુ લખાવી છે. પહેલું તો તમને જે શોધવા કીધું છે કે નાભિનાયામ, તો લખાશે કે હવે પર્વલયનું નાભિનાયામ કઈ અક્ષ પર કીધું છે? x અક્ષ પર. તો x અક્ષ પર તમારી પર્વલયની નાભિનાયામ કયું કહેવાશે? SA0. કેટલા છે? SA0. તો એ આપણે આની અંદર પર્વલયની નાભિનાયામ કેટલા લખી શકીએ? SA0. પહેલું તો તમારે y² ઇઝ ઇક્વલ ટુ 4ax સાથે સરખાવતા તમારે નાભિનાયામ શોધવા માટે એની જરૂર છે. તો 4a ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 12. કેટલા? 4a ઇઝ ઇક્વલ ટુ 12. તમને a ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? 4 4 કેન્સલ થશે તો a ઇઝ ઇક્વલ ટુ મળશે કેટલા? 3. એનો ઉપયોગ કરીએ તો SA0 તો તમારો લખાશે 30. આગળ પર્વલયનું નિયામિકાનું સમીકરણ, અક્ષનું સમીકરણ પછી શોધીએ. પર્વલયનું નિયામિકાનું સમીકરણ. હવે પર્વલયની નિયામિકાનું સમીકરણ. કયું લખાશે? x ઇઝ ઇક્વલ ટુ માઇનસ a. આપણી પાસે એની કિંમત છે કેટલી? 3. તો x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 મળશે. પછી કે નિયામિકાની લંબાઈ, આગળ કે નાભિલંબની લંબાઈ કઈ લખાશે? કે હવે નાભિલંબની લંબાઈ. તો નાભિલંબની લંબાઈનું સૂત્ર આપણી પાસે કયું છે? 4 mod of a. કેટલું છે? 4 mod of a. કિંમત મૂકીએ તો 4 mod of a બરાબર છે 3. 4 into 3 કેટલા થશે? 12. તો નાભિલંબની લંબાઈ કેટલી મળે છે? 12. હવે જો તમારું આ બાકી છે કે પર્વલયના અક્ષનું સમીકરણ. તે પર્વલયના અક્ષનું સમીકરણ કયું કહેવાશે? અક્ષ કઈ કહેવાય? x અક્ષ. કઈ કહેવાશે? જે આપણે લખી જ ગયા છે કે x અક્ષ પર સંમિત છે અને પર્વલયનું સમીકરણ x અક્ષ છે. કયું છે? x અક્ષ છે. હવે જો બાકીની બીજી વસ્તુ પણ તમારે મેળવવાની છે. બીજું કયું છે જે આપણે નથી મેળવ્યું? કયું છે? અંત્યબિંદુ. તો લખાશે કોના? નાભિલંબના અંત્ય
બિંદુઓ કયા આવશે? એ પ્લસ ઓર માઇનસ ટ્વાઇસ એ. કિંમત મૂકીએ. એ ઇઝ ઇક્વલ ટુ 3, તો 3 પ્લસ ઓર માઇનસ 2 ઇન્ટુ 3, તો કેટલા આવશે? 3 પ્લસ ઓર માઇનસ 6 આવશે. તમે ડાયરેક્ટ લખી શકો 3 પ્લસ ઓર માઇનસ 6. આ એક્સ્ટ્રા મેળવેલું છે. તમને શોધવા માટે આટલું જ કીધેલું છે કે નાભીના યામ પર્વલયનું અક્ષનું સમીકરણ એ કયું છે? એક્સ અક્ષ કહેવાય. નિયામિકાનું સમીકરણ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ. નાભિલંબના અંત્યબિંદુ તો કયા કહેવાશે? 4 મોડ ઓફ નાભિલંબની લંબાઈ 4 મોડ ઓફ એ. નાભિલંબના અંત્યબિંદુ એ પ્લસ ઓર માઇનસ ટ્વાઇસ એ એક્સ્ટ્રા છે. આગળ જો બીજો ક્વેશ્ચન કે વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6y કયું છે? વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જો ક્વેશ્ચન નંબર 2 એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6y. આપણે એક વાય સ્ક્વેરનો એક્ઝામ્પલ જોયો, બીજો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6yનો જોઈએ. તો પહેલાં આપણે તેને અહીં સરખાવવાનું કોની સાથે? એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 કયું? બી વાય સાથે. કોની સાથે? 4b વાય સાથે. એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4b વાય સાથે સરખાવતા પહેલું એની અંદર જો 6y છે એટલે કે 4b ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે? 6. તો એના પરથી આપણને બીની કિંમત મળી જશે. સાથે સરખાવતા કેટલું લખાશે? 4b ઇઝ ઇક્વલ ટુ 6, તો b ઇઝ ઇક્વલ ટુ 6/4, 2 2 કેન્સલ થશે એટલે 3/2. તમને બીની કિંમત કેટલી મળે છે? 3/2. પહેલું તો કઈ અક્ષ પર છે એ લખીએ. તો એક્સ અક્ષ પર સમમિત છે કહેવાશે? નહીં. કયું કહેવાશે? વાય અક્ષ પર સમમિત છે. અને પર્વલયનું સમીકરણ કયું છે? વાય અક્ષ છે. કયું છે? વાય અક્ષ છે. હવે જો કે પહેલું શોધવાનું નાભિના યામ તો લખાશે કે હવે પર્વલયની નાભિના યામ કયું કહેવાશે? S0b. કિંમત મૂકીએ તો S0 b બરાબર આપણને કેટલા મળે છે? 3/2. બીજું હવે પર્વલયનું સેકન્ડ શું મેળવતા છે આપણે? નિયામિકાનું સમીકરણ. તો નિયામિકાનું સમીકરણ કયું આવશે? y ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી. તો y ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી બરાબર આપણને કેટલા મળે છે? જો પાછું 3/2 છે. કેટલું છે? 3/2. આગળ મેળવીએ તો હવે નાભિલંબની લંબાઈ તો નાભિલંબની લંબાઈ કેટલી આવશે? 4 મોડ ઓફ બી. તો 4 મોડ ઓફ બીની કિંમત 3/2. 2 2 કેન્સલ થશે એટલે કેટલા આવશે? 6 નાભિલંબની લંબાઈ. એક્સ્ટ્રા મેળવતા છે આપણે હવે જો તમારે એક્ઝામમાં પૂછવામાં આવે કે નાભિલંબની લંબાઈ અને પર્વલયના અંત્યબિંદુ પણ શોધો એટલા માટે અહીંયા તમને હું એ પણ બતાવી દઈ છું કે પર્વલયના અંત્યબિંદુ તમને કયા આવશે? પ્લસ ઓર માઇનસ 2b અને b. કિંમત મૂકીએ તો પ્લસ ઓર માઇનસ 2 b બરાબર છે 3/2 ને અહીંયા 3/2. કિંમત મૂકતા પ્લસ ઓર માઇનસ 2 2 કેન્સલ થશે પ્લસ ઓર માઇનસ 3 ને 3/2. તમારા પર્વલયના અંત્યબિંદુઓ મળશે. એના પરથી જો સ્વાધ્યાય 11.2ની અંદર ક્વેશ્ચન નંબર 3 છે, 4 છે, 5, 6 તો એની અંદર તમારે 3, 4 અને 5 હોમવર્કની અંદર કરવાના છે. ક્વેશ્ચન નંબર 6 હું તમને પાછળ કરાવું. ક્વેશ્ચન નંબર 6 જો ટેક્સ્ટબુકની અંદર એટલા જ છે પર્વલયના એક્ઝામ્પલ. કયો કીધો? ક્વેશ્ચન નંબર 6 તમને રકમમાં આપેલું છે અહીં એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -9y. કેટલું છે? -9y. પહેલાં તો આ જોઈને આપણને ખબર પડી જાય કે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4by સાથે સરખાવવાનું. કોની સાથે? 4by સાથે. હવે સરખાવવાનું એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4by
વાય સાથે સરખાવતા તમે કહી શકો 4b ઇઝ ઇક્વલ ટુ કેટલા છે -9. આ માઇનસમાં છે એટલા માટે હું તમને કરાવતી છું કે માઇનસ હોય તો પણ તમે મેળવી શકો. b ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે -9/4 તમને મળે છે. b ઇઝ ઇક્વલ ટુ 9/4. પહેલું તો જે લખતા છે કે કયા અક્ષ પર સમિત છે એવું કહી શકો y અક્ષ પર સમિત છે અને પરવલયનું સમીકરણ y અક્ષ છે. પહેલું શોધીએ તો હવે પરવલયના નાભિના યામ કયા કહેવાશે S0b. તો S0 b બરાબર કેટલા છે -9b તો લખાશે -9/4. આ તમને મળે છે નાભિના યામ. આગળ પરવલયની નિયામિકાનું સમીકરણ. હવે પરવલયની નિયામિકાનું સમીકરણ કયું આવશે y ઇઝ ઇક્વલ ટુ -b. તો y ઇઝ ઇક્વલ ટુ કૌંસમાં b ની કિંમત કેટલી છે -9/4 છે એટલે માઇનસ માઇનસ શું થશે પ્લસ. તો y ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે 9/4. આ બધા ક્વેશ્ચન તમારા 2 માર્કમાં પૂછાય છે. આગળ તમારું સૂત્ર બીજું કયું છે પરવલયની નાભિલંબના અંત્યબિંદુ. તો હવે પરવલયને નાભિલંબના અંત્યબિંદુઓ પરવલયની નાભિલંબના અંત્યબિંદુઓ કયા કહેવાશે હમણાં જ કીધું આગળના એક્ઝામ્પલમાં જોયું +or-2b અને b. કિંમત મૂકીએ તો +or-2 × b ઇઝ ઇક્વલ ટુ કેટલા છે માઇનસ કેટલી કિંમત હતી 9/4 ને b બરાબર છે 9/4 છે આટલે. તો હવે આની અંદર જો તમે ગૂંચવાઈ નહીં જતા તમે માઇનસ જોઈને બધા ગૂંચવાઈ જશો. તો અહીં કેટલા આવશે +or-9/2 ને 9/4 આવશે. કેટલું +or-9/2 અને 9/4. બીજું મેળવવાનું કંઈ બાકી છે? હા, મેઇન વસ્તુ બાકી છે નિયામિકાનું સમીકરણ તો મેળવ્યું, નાભિલંબના અંત્યબિંદુ પણ મેળવ્યા. નાભિલંબના લંબાઈ બાકી છે. 1 મિનિટ. પરવલયની નાભિલંબની લંબાઈ તો તેનું સૂત્ર કયું છે 4/b. હવે આની અંદર જો |b છે માનાંકમાં b છે તો માનાંકમાં b માં તમે પોઝિટિવ લખો નેગેટિવ લખો તમારું બહાર પોઝિટિવ જ લખાશે. બીજું તો 4 × 9/4 4 તમારા કેન્સલ થશે આવશે કેટલા 9. આગળ જો ક્વેશ્ચન નંબર 7 એમાં તમને આપેલું છે ક્વેશ્ચન નંબર 7માં જો ટેક્સ્ટબુકની અંદર કે નાભી 60 અને નિયામિકા x-6 જે બે વસ્તુ આપેલી છે એ લખીએ. તો કે અહીં પરવલયની નાભી કઈ આપેલી છે અહીં પરવલયની નાભી કેટલી છે 60. કેટલું છે 60. તો એને આપણે સંજ્ઞા તરીકે કઈ દર્શાવી શકીએ તો 60 છે એટલે આપણે બધાને ખબર A0 કહેવાય એટલે અને દર્શાવી શકો તમે SE0 થશે. બીજું તમને આપેલું છે કે નિયામિકા x ઇઝ ઇક્વલ ટુ કેટલા છે -6 છે તો લખી શકો તમે તથા પરવલયની નિયામિકા કેટલી છે x ઇઝ ઇક્વલ ટુ -6 છે તો તમે લખી શકો x ઇઝ ઇક્વલ ટુ -a બરાબર તમને મળે છે કેટલા 6. a ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 6. તો આના પરથી તમે કહી શકો તમને મળે છે a. તો કયા અક્ષને સમિત છે એવું કહી શકો a હોય તો x અક્ષ કે y અક્ષ. આપણે a આપેલું હોય તો કયું કહેવાશે આ જોઈને પણ તમે કહી શકો કે x અક્ષને સમિત છે.
પરવલયનું સમીકરણ જે એક્સ અક્ષને સમિત છે. તો આપણે પરવલયનું સમીકરણ લખી શકીએ. પરવલયનું સમીકરણ કયું આવશે? y² ઇઝ ઇક્વલ ટુ 4ax. એની કિંમત મૂકીએ એટલે આપણને પરવલયનું સમીકરણ મળશે. ઇઝ ઇમ્પ્લાઇઝ 4 એ બરાબર કેટલા છે? 6x. તો ઇઝ ઇમ્પ્લાઇઝ y² ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 6 કેટલા થશે? 24x. તમને પરવલયનું સમીકરણ કેટલું મળશે? y² ઇઝ ઇક્વલ ટુ 24x. સેમ બીજું આપેલું છે ક્વેશ્ચન નંબર 8. એ તમારે હોમવર્કની અંદર કરવાનું છે. ક્વેશ્ચન નંબર 3, 4 અને 5 હોમવર્કની અંદર. ક્વેશ્ચન નંબર 3, 4 અને 5. બીજું હોમવર્કની અંદર ક્વેશ્ચન નંબર 8. એના પછી જો ક્વેશ્ચન નંબર 9 અને 10 છે તો એમાં ક્વેશ્ચન નંબર 10 જો 9 પણ હોમવર્કની અંદર છે. તમને આપેલા છે શિરોબિંદુઓ 0 0 અને નાભી -2 0 છે. શું આપેલું છે અહીં? શિરોબિંદુ કેટલું છે? 0 0 અને નાભીના યામ કેટલા છે? નાભીના યામ -2 0 છે. હવે આની અંદર જો તમે એની કિંમત લખી શકો. ઇઝ ઇમ્પ્લાઇઝ એ ઇઝ ઇક્વલ ટુ કેટલા કહેવાશે? અહીંયા શું આપેલો છે? નાભીના યામ બધાને ખબર કે s એ 0 સાથે સરખાવીએ. હમણાં જ જોયું એટલે s એ 0 સાથે. તો એ ઇઝ ઇક્વલ ટુ કેટલા કહેવાશે? -2. તો આપણે પરવલયનું સમીકરણ લખવાનું છે. કયું છે? પરવલયનું સમીકરણ આપણે એ જોઈને જ કહી શકું કે y² ઇઝ ઇક્વલ ટુ કયું કહેવાશે? 4ax થશે. y² ઇઝ ઇક્વલ ટુ 4ax. તો એના પરથી લખી શકો કે y² ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ -2x. તમારું પરવલયનું સમીકરણ આવશે y² ઇઝ ઇક્વલ -8x થશે. બીજું જો ક્વેશ્ચન નંબર 11 અને 12 બંને સેમ છે. એની અંદર જો ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન નંબર 11ની અંદર કે શિરોબિંદુઓ 2 શિરોબિંદુઓ છે. શિરોબિંદુઓ 0 0 2 3 માંથી પસાર થતા અને એક્સ અક્ષ જેનો અક્ષ હોય. પાછો એક વખત રકમ જો કે શિરોબિંદુ 0 0 અને 2 3 માંથી પસાર થતા અને એક્સ અક્ષ જેનો અક્ષ હોય તે માટે. તો અહીંયા લખી શકો પહેલાં કે અહીં માંગેલ પરવલય છેલ્લે કીધું છે ને કે એક્સ અક્ષ જેનો અક્ષ હોય. તો અહીંયા કહી શકો કે આ માંગેલ પરવલય એક્સ અક્ષ પર સમિત છે. કયું છે? એક્સ અક્ષ પર સમિત છે. એક્સ અક્ષ પર સમિત હોય તો તમારું પરવલય કયું કહેવાશે? y² ઇઝ ઇક્વલ ટુ 4ax. તમને બિંદુ કયું આપેલું છે? 2 3 માંથી પસાર થતા. તો જે બિંદુ 2 3 માંથી પસાર થાય છે. તો 2 3 માંથી પસાર થાય તો તમને કઈ કિંમત આપેલી કહેવાય? x અને y. તો સમીકરણ નંબર 1 આપ્યો. તો સમીકરણ 1ની અંદર 2 3 માંથી પસાર થાય તો x અને y ની કિંમત મૂકી તો y². તો કેટલા કહેવાશે? 3² ઇઝ ઇક્વલ ટુ 4a. x ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 2. તો આપણને એની કિંમત મળી જશે 3² એટલે કેટલા થશે? 9. 4 ઇન્ટુ 2 8 થાય અને 8 બીજી સાઈડ જશે તો છેદમાં લખાશે બાય 8. એની કિંમત તમને મળશે કેટલી? 9/8 થશે. જે આપણને કિંમત મળે છે એની કઈ? 9/8. એ કયું? આપણને જે પરવલયનું સમીકરણ આપે છે એની અંદર મૂકીએ તો લખાશે સમીકરણ 1માં એ ઇઝ ઇક્વલ ટુ કયું છે? 9/8 મૂકતા
તો માંગેલ પરવલયનું સમીકરણ કયું કહેવાશે? y² ઇઝ ઇક્વલ ટુ 4a બરાબર કેટલા છે? 9/8 એક્સ 4 4 કેન્સલ થશે એટલે 2 તમને મળશે 9/2 એક્સ y² ઇઝ ઇક્વલ તમે આ રીતના પણ દર્શાવી શકો. બીજું 2 છે એ સાઈડ ચેન્જ કરો તો લખાશે 2y² ઇઝ ઇક્વલ ટુ 9x. તમારું આ પણ તમારું સમીકરણ થઈ જશે. કયું લખાશે? 2y² ઇઝ ઇક્વલ ટુ 9x. અથવા તો તમે આ પણ રહેવા દઈ શકો. સેમ એવો એક્ઝામ્પલ છે 12મો. બીજું જો કે ઉદાહરણ નંબર 5, 6, 7 ને 8. ઉદાહરણ નંબર 5, 6, 7 અને 8 આ હોમવર્કની અંદર તમારે પ્રેક્ટિસમાં કરવાના છે. બધાથી ઘણા એવા છે નહીં સમજ પડે તો તમે પૂછી શકો છો. થેન્ક યુ.